એસજે ચાવડા, મામલતદાર રાજકોટ પૂર્વ. અમૂલ ઇન્ડસ્ટ્રીઝમાં આશરે 400-450 કામદારો જે છે એના નાણાં પગાર બાકી નીકળે છે. બાકી પગારના હિસાબે કામદારો લેબર કોર્ટમાં ગયેલા. લેબર કોર્ટે એ લોકો નાણાં પગારની રકમ ચૂકવી આપવા માટે હુકમ કરેલો, જે આધારે આરઆરસી ઇસ્યુ કલેક્ટર સાહેબ દ્વારા આરઆરસી ઇસ્યુ થયેલા છે. એટલે એ જે કંઈ મિલકત છે અમૂલ ઇન્ડસ્ટ્રીઝની એ સીઝ કરીને આ લોકોના નાણાં ચૂકવવા માટે કરવાની વાત છે. સીઝ કરીશું અમે. જો ટાઈમસર એ કામદારોને વેતન ચૂકવી આપશે તો કોઈ પ્રશ્ન નહીં રહે. જો ટાઈમસર નહીં ચૂકવી આપે, કલેક્ટર સાહેબ આગળ બીજો ઓર્ડર કરશે તો એની હરાજી કરીને પણ આ લોકોના નાણાં ચૂકવવા માટે અમે પ્રયત્ન કરીશું. કેટલા નાણાં બાકી હશે? લગભગ આરઆરસી જે અમારી પાસે આવ્યા છે જોતા 1,40,00,000 રૂપિયા બાકી નીકળે છે કામદારોને ચૂકવવાના. કેટલી મિલકત હશે અમૂલ ઇન્ડસ્ટ્રી? અમૂલ ઇન્ડસ્ટ્રીની મિલકત અત્યારે જોવા જઈએ બાહ્યથી દેખાવથી તો લગભગ 50 કરોડની મિલકત છે. મારું નામ પરેશ જીવાભાઈ ચાવડા. હું આજે અમૂલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડમાં છેલ્લા 25 વર્ષથી કામ કરું છું. અને અમે છેલ્લા 14 મહિનાથી અમને માલિકોએ પગાર આપવાનું બંધ કરી દીધું છે. રોજ એ કંપનીએ બોલાવે છે, માનસિક ટોર્ચર આપે છે, માનસિક ત્રાસ આપે, છતાં પગાર ચૂકવતા નથી. છેલ્લા 30 થી 32 મહિનાથી અમારો પીએફ પગારમાંથી કાપી લઈએ, છતાં પીએફ ઓફિસમાં જમા કરાવતા નથી, ઈએસઆઈ કે વસ્તુ જમા કરાવતા નથી. એને અનુસંધાને લોકોના ત્રાસથી અમારા 3 ભાઈઓ આત્મહત્યા કરી ચૂક્યા છે, છતાં કોઈ વસ્તુનો નિવેડો નહોતો આવતો. પછી અમે લેબર કોર્ટમાં ગયા હતા. લેબર કોર્ટના અમારે રિકવરી અરજીના લેબર કોર્ટે ઓર્ડર આપી દીધા અને 30 દિવસનો આ લોકોને ટાઈમ આપો તો કે વર્કરોના પૈસા ચૂકવી દો. છતાં આ લોકો લેબર કોર્ટના ઓર્ડરને પણ ઘોડીને પી ગયા હતા. છતાં પછી અમે પાછા લેબર કોર્ટમાં ગયા કે તમારો ઓર્ડર આ લોકોએ માન્યો નથી. પછી અમે C1 દાખલ કરાવી. એટલે લેબર કોર્ટમાંથી કલેક્ટર સાહેબમાં અમારી માંગણી એક જ છે કે અમને સરકાર હવે જલ્દીથી ન્યાય આપે અને માણસોને બધાનો હકીસોને પગાર મળી જાય એવી અમારી બધાની આશા છે. અને અમને સરકાર પણ આશા છે અને સરકાર અમારું સાંભળ્યું, કલેક્ટર સાહેબે સાંભળ્યું અને કલેક્ટર સાહેબે આજે એક્શન લેવડાવ્યું છે અને આજે અમારી કંપનીને સીલ લાગે છે.